બોલો સદગુરુ ભગવાનની જય. આજે આપણે વાલા ભક્તો પ્રેમી જનો આજે આપણે જે આજ આરામ મઢીની અંદર મળ્યા છે તો આપણે મહાપુરુષોએ જે સંતોએ કીધું કે આવન જાવનની ગલીયું બાવાજી છે વાંકી. આવન જાવનની ગલીયું બાવાજી છે વાંકી. તો મહાપુરુષે સંતોએ આવન જાવનની ગલીઓને વાંકી કેમ કીધી? પણ એમાં સમજાવવાનું છે કે જ્યારે આપણને હરિવરે આપણને મોકલ્યા કે કદાચ રાજા મહારાજાઓના ઘરે આપણો જન્મ થયો હોય તો ભલે, સામાન્ય ઘરે જન્મ થયો હોય તો ભલે, ગમે તે જાતિ ભાતિની અંદર જન્મ થયો હોય તો ભલે, ત્યારે જે કોઈ 2-5 જણા બહાર બેઠા હોય કે જ્યારે તે બાળકનો જન્મ થઈ જાય ત્યારે 2 વસ્તુ બોલે કે ભાઈ ફલાણા ભાઈના ઘરે કા દીકરાનો જન્મ થયો ને કા દીકરીનો. બસ. ત્યાં કોઈ એમ ન કીધું કે રાજા જન્મો, ફલાણો જન્મો, હરિજન જન્મો, ભંગી જન્મો, કાઠી જન્મો, મુસલમાન જન્મો, ખિસ્તી જન્મો, પારસી જન્મો, અલાઉદ્દીન જન્મો. કોઈ ત્યાં એવું ન કીધું. ત્યાં તો એક જ કીધું કે ફલાણા ભાઈના ઘરે દીકરો ને કા દીકરી. છતાં આટલું ભગવાન આપણે યાદ નથી રાખતા અને કેટલા ઘુમરામાં ફળવી સેવી. તો આપણા મહાપુરુષે કીધું ક્યાંથી આવ્યા મુસલમાન, ક્યાંથી આવ્યા હિન્દુ, ક્યાંથી આવ્યા પારસી, ક્યાંથી આવ્યા શીખ, ક્યાંથી આવ્યા અલાઉદ્દીન. આ તો બધા આપણી જેવા અજ્ઞાનીને મન મારા વાલા જુદા છે. જ્ઞાનીને મન તો બધાય સૌ સરખા છે. જ્ઞાનીને મન કીધા જો, જ્ઞાનીને મન તો બધાય સૌ સરખા છે. મારા વાલા, જ્યાં સુધી આ જ્ઞાનનું ભાન તમને નહીં થાય ત્યાં સુધી આ હુપતપણામાં રહીશું અને આ હુપતપણામાંથી બહાર નહીં નિહરવી તો હામી તરત 84 આવીને ઊભી રહી છે. એટલે કીધું તારા આત્માને ઓળખ્યા વિના આ 184 નહીં મટે, તારા ભમણાને ભાંગ્યા વિના આ ભવનો ફેરો નહીં મટે. જો જાગી જા, જાગી શકતો, નકર જોત જોતામાં આ દિવસો બાપા તારે વ્યાજા છે અને ગમે એટલો તું પશ્ચાતાપ કરીશ તો એ ગઈ પળ તારી પાછી નહીં આવે. આ ગઈ પળ રહે એ કોઈ દી પાછી નહીં આવે. અને ઈશ્વર હરિવરે જેમ જંગલોની અંદર એવા સોમરસના ઝાડ છે, એમાં એક મધુમતીનું ઝાડ છે, એ મધુમતીનો પાંદડું, એ પાંદને તમે મુખમાં નાખીને સાવો તો આ જગતના પદાર્થો રહ્યા ને એ બધા તમને પીખા લાગે. એમ જે આ સોમરસ છે, સોમરસ કહેતા જે આ ઈશ્વરે તમને ભજન બતાવ્યું એ ભજન સોમરસ છે. આ ભજન તમે એક દાણ કરી લીશો તો પછી આ જગતની જે સતારદાસ બાપુએ કીધું એમ કે જગતની જે આ બાદશાહી રહી ને, આખા જગતની બાદશાહી એ પછી તમને તણખા સમાન લાગશે. પછી તમે ગમે ત્યાં ગતગંગાની અંદર બેસશો તો તમને એમ થાય કે આહા મારે આ સોમરસ પીવો જ છે, મને પીવા જ દો. પછી તમને મટી જવાનો ભાવ થશે મારા વાલા. પછી ગમે ત્યાં એવી ફંક્શનની અંદર ગયા હોય, કારણ કે આમ આવ્યા છો તો બધે આવવું જાવવું, એમાં તમે બેઠા હશો તો તમને માન અપમાન, બોલાવાનું સલાવવાનું, મને હું ફલાણા ગામ ગયો તો આ ફલાણા ભાઈએ મને આવો આવકારો નો આપ્યો, આમ નો આપ્યો, બધું જ તમારા જેટલા પદગળો છે ને બધું મટી જશે. એટલે સંતો ગુડે સમદ્રષ્ટિ થઈ જાય છે. જ્યાં જો દેખો અહીંયા લીલું જ દેખાય છે. કારણ કે ઈશ્વરને યારે તમે બધાણા છો. પ્રગટ નટવરે તમને ભક્તિ આપી છે, પછી લીલા સિવાય બીજું દેખાય છે નહીં. પણ હવે અત્યારે આ રસ્તા એવા ફાટ્યા છે મારા વાલા, શું વાત કરું. એક ગુરુ અને 18 લાખ ગુરુ અને એવા શિલા મૂંડીને કે મુવા કબીર સાહેબ કે આ માર્ગ નથી જોવા. એ જેવા કબીર સાહેબને જેવો અનુભવ થયો એવું એમને કીધું અત્યારે એવું રીતે કરી નાખ્યું. અહીં વ્યાવો. રાફડા ફાટ્યા છે, સત્ય દેખાડ્યું નહીં. કે ભાઈ તારું ને મારું સ્વરૂપ એક છે, હાલે આ સ્વરૂપમાં તું જલસા કર. હું સૌ તું છો, તું છો હું સૌ. હાલે આ ઈશ્વરનું ભજન અને કર ધુબાકા. કોઈ વળે
રામને કેમ ભજવો, કોઈ રામ સિવાય બીજું બોલવું નહીં. હે કોઈ વળે એમ કે આ આમ છે ને કોઈ આમ કે ને, અને પંથને ઊભા કર્યા. હે ત્યારે એ વખતે ભગવાન ભોળાનાથે માં પાર્વતીજીને એવું કીધું, હે પાર્વતીજી, આગળ એવા ઘોળ સમય આવે છે કે અનેક પંથો ઊભા થશે, પણ એની અંદર એવો કોઈ મહાપુરુષ, એવો કોઈ દિવ્ય આત્મા હશે, એ બધાય પંથને પર હરી અને કર લે પછી સદગુરુ કી સેવ, ઓર પછી કોઈ દૂજો નહીં દેવ. હવે ગુરુ કોઈ વ્યક્તિ નથી મારા વાલા, ગુરુ તો દેવન કો દેવ છે. હે શું કરું વાલાના વખાણ, ગોતી લેજો કે આ કાયામાં ગુરુ કાંઈ બારો છે નહીં. હવે ગુરુ જન્મતો નથી, ગુરુ મરતો નથી, ગુરુ તો અજર અને અવિનાશી છે. હે જેનો રામકૃષ્ણ જેવા જેનો પાર નથી પાયા. હે બાપુએ તે દી અમને સત્સંગમાં એવું કીધું કે ગુરુ એટલે શું, તો ન્યાય એને બાપાએ એવું કીધું કે જોવો તમે ભાઈ તું રામ સમર લે, હે ભાઈ તું રામ સમર લે, આ બીજા રસ્તે તું હાલમાં. હે કારણ કે આ જગતની અંદર આંધળી માલણ આંધળા પૂજારા, આંધળી માલણ આંધળા પૂજારા. હે ભાઈ પથ્થર સે પુષ્પ ચડાવે, ભર મેં મતરે ભૂલો ગેમારા, તમે પ્રેમથી જોઈ લો ને પ્યારા. ખઠ શાસ્ત્ર 18 પુરાણ 21-20 બ્રહ્માંડ તારા. હે તોય કે મારો સદગુરુ સાહેબ ઇનસે ન્યારા, ભર મેં મત ભૂલો તમે ગ્યામારા, તમે પ્રેમથી જોઈ લો ને પ્યારા. હે 4 વેદ તો કે છે બ્રહ્માજી પડતા, તોય મારો સદગુરુ સાહેબ ઇનસે ન્યારા, ભર મેં મત ભૂલો ગ્યામારા, તમે પ્રેમથી જોઈ લો પ્યારા. હે એક નાવન કા આરા, એક જ પથ્થર એક નાવન કા આરા, એક જ મૂર્ત એવી દીઠી કે જેના રામકૃષ્ણ જેવા પૂજારા, ભર મેં મત ભૂલો ગ્યામારા, તમે પ્રેમથી જોઈ લો ને પ્યારા. હે કહે ગોદડ સોહી સદગુરુ સાહેબ અમારા, કહે ગોદડ સોહી સદગુરુ સાહેબ અમારા, ભર મેં મત ભૂલો ગ્યામારા, તમે પ્રેમથી જોઈ લો ને પ્યારા. હે આવા મહાપુરુષો સંતોએ આપણને હે ટકોરા મારી મારીને કહી ગયા છે, છતાં આપણે મારા વાલા કોઈ વાણીને કે કોઈ શબ્દને અસર કરવા દીધો નથી. આય હારું છે, આય હારું છે, આય હારું છે, આમના માણા આમાં ધોળામાં એના સમય આવીને ઊભો રહી જાય છે. જે ભજન કરવાનું છે એ ભજન એક સુવાસો પણ ક્યાંય નાખ્યો નથી, અને બાપા ક્યાંય એને ધ્યાન કર્યું નથી. પછી આ વૃત્તિ રહી એ જેમ ઓલા સમુદ્રની અંદર, હે સમુદ્ર કહેતા, આની અંદર જે એક આપણી વૃત્તિ જેમ મીઠાની પૂતળી જેવી છે, પછી તો એ લૂણમાં ભેગું લૂણ ભરી છે. કારણ કે આ નાભની અંદર લૂણ ભર્યું છે, તો એ લૂણનું લૂણ એમાં ઓગળી જાય છે. મારા આ નાભીમાંથી જે આપણે નાભીની અંદર જે લૂણ જેવી વૃષ્ટિ ભરી છે એ નહીં નિહરે તો આપણે ખપા ખાઈ જઈશું બાપા, અને આપણે રહી જઈશું. જે માર્ગે આપણે જવાનું છે એ માર્ગ જડશે નહીં, અને આપણે અટવાઈ જઈશું. એટલે આપણા સંતોએ, આપણા મહાપુરુષોએ આપણને 2 હાથ જોડીને કીધું છે કે જાગી શકે તો જીવડલા જાગી જા, જાગી શકે તો જીવડલા જાગી જા. પણ હવે આપણે ક્યાં વાંધો પડે છે એ આપણા સમજણમાં જો પોતે પોતાને આવે તો થાય. કારણ કે ભલે મને આ તો આ બધા કહે છે ને હું આ જે કાંઈ મારા કક્ષાએ પૂગ્યો હો, મને જેટલું આવ્યું હોય એટલી હું વાત કરું અને એ પ્રમાણે હાંકું, પણ લેવું ન લેવું તો હામાની મરજી વાત. પોતે પોતાની જ રીતે પોતે જ જાગી જશે તો ખબર પડે, નકર ખબર પડે નહીં. એટલે નીલલબાઈએ કીધું, હે કુંભારાણા, હું કોણ આપણને કવા વાળી? હે હું તો કાં તો આપણી દાસીને કાં તો તમારી પત્ની. હે તમે તમારા આત્માના સ્વરૂપને એક કુંભા ઓળખી જાઓ તો આમાં તમે તરી શકો એવું છે. તમે તમારામાં બુડી જાઓ તો મેળ આવે એવું છે, નકર કાંઈ મેળ આવે એવું નથી. આપણા ગંગદાસ બાપુ જેવાએ કીધું કે બાપ એક આની અંદર અંતરજોત છે, એ જલે છે, એ અંતરજોતને અળગી કરી અને બાપા બીજે દીવડા બાળવાનું રવા દે. જો આ અંતરજોત તારી અંદર જલે છે એમાં તું જો ડૂબકી મારી જા તો તારો બીડો પાર થઈ જાય એવું છે. પણ
મહાપુરુષોએ આપણને ખાલી આ સમજાવ્યા છે, આ ખાલી સોતા પીરસ્યા છે, છતાં એ સોતાની અંદર આપણે આટલા બુડી ગયેલા છે. સોમરસ તો તેથી એમને પીધો હતો. જો એમને સોમરસ પીને વિયા ગયા ને એમના સોતા ફગાવેલા છે, સોતાની આ વાતો આપણે આટલી કરવી છે, તો આપણને એટલો આનંદ આવે છે. તો મહાપુરુષ પાસે જઈ અને કોઈ સોમરસ પી લીધો હોય તો મારા વાલા આપણું કામ થઈ જાય એવું છે. પણ મોટપ મટતી નથી. હવે આ મન રહ્યું મોટપના માળવે સડી ગયું છે. જ્યાં સુધી આ મન મોટપના માળવાથી નહીં ઉતરે ત્યાં સુધી પતશે એવું નહીં. એટલે તો રામદેવજી મહારાજ જેવાએ આપણને બે હાથ જોડી અને વાત કરી છે. ભલે હરભુજી તો મહાન હતા, છતાં એમને એમના ભાઈ માછિયા ભાઈ હતા ને હરભુજીને કીધું કે હે હરભુજી, જો તમારે ભક્તિ કરવી હોય તો હે હરભુજી પહેલા અગમ ભેદને જાણો. હે હરભુજી, આ સ્ત્રી અને પુરુષનો ભેદ જો તમને મટી જાય તો હે હરભુજી મોટા મુનિવર થઈને માલશો. પણ જ્યાં સુધી હે હરભુજી લિંગ અને ભંગનો ભેદ નહીં મટે ત્યાં સુધી આ ધર્મ રહ્યું ને એ તમે હારી જાશો. માટે હે હરભુજી તાબીત આ દાણો રહ્યો એ રાખો સાવીને, એવું મને મારા સદગુરુ કહેતા હતા. એટલે એ શબ્દ હું મારા સદગુરુના પ્રતાપથી હરભુજી હું તમને કહું છું. જો ભગવાન રામદેવજી જેવાએ આવા ગળવા ફાડી ફાડી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય તો અત્યારે મારા વાલા આપણને આપણા મહાપુરુષો આપણા સંતો સમજાવીને આપણને પાંથીએ પાંથીએ જેમ આપણી જડેતા તેલ નાખતી હોય એવી રીતે પાંથીએ પાંથીએ બેહારી અને આપણા સંતો આપણને શબ્દ પીરસે છે. પણ છતાં આ શબ્દો આપણા કાને કે આપણા હૃદયે ધરતા નથી. કારણ કે ભાઈ આ તો બધું હાલ્યા રાખશે, હવે ત્યાં જાવી થઈ છે ને ત્યાં કોને ખબર છે શું થવાનું છે. હવે આ તો બધા હાલ્યા રાખે પણ બાપા ખરાખરીના ખેલ આવશે ને ત્યારે ખબર પડશે. હોઠકટ હલશે નહીં, જીભાનું બંધ થઈ જશે, કોઈ વસ્તુ કવાની વેળા રહેશે નહીં, ત્યારે પશ્ચાતાપ થશે. ત્યારે જેમ મંદોદરીને રાવણે જરીક હનકારામાં પૂછ્યું હતું ત્યારે મંદોદરીએ કીધું હતું કે હે પતિદેવ, પૂછી લેને તારા આત્માની અંદર જે જીવડો રહ્યો એ તને દેશે તે જવાબ. પૂછી લેને રાવણ તારા પાપને, તારો જીવડો દેશે જવાબ. તેથી પોતે પોતાનો જીવડો જવાબ દેશે પણ ત્યાં મોડું થઈ જશે. પછી આપણને વેળા રહેશે નહીં, શું કરવી. એટલે આપણા સંતોએ કીધું કે રામ સમર લે, રામ સમર લે, બીજી ફિકર કરમાં તું રામ સમર લે. દિન દિન આ દિવસો જાય છે, માટે હરી ભજી લે તું ભાઈ, હે મનવા હરી ભજી લે. જો હરી નહીં ભજા તો આ બધી જે સંસાર આ બાજી એ બધી તું હારી જાય. જૂઠી છે કાયા, જૂઠી છે માયા, જૂઠો છે કુટુંબ પરિવાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. મોઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. લાખો ગયા તું પણ જવાનો, હે મૂર્ખ મનમાં વિચાર. છતાં મારું કહ્યું ન માનતો તારા મુવા કુટુંબને સંભાળ, હે ભાઈ તું ભજી લેને કીર્તાર. લાખો ગયા પણ તું જવાનો, મૂર્ખ મનમાં વિચાર. આવું સતારદાસ બાપુ જેવાએ જાગી અને આપણને પડકારીને કીધું, પણ છતાં આપણે સમજતા નથી. કારણ કે આવા સંતો આપણને કહે છે તો આપણે ભૂલી જઈશું. એટલે કારણ કે કોઈ એવા સાનિધ્યની અંદર કોઈ એક હાથે બેસી અને મારા વાલા અલખને આરાધી લ્યો અને જો ક્યાંય બધે ધોડામાં રહેશો તો બાપા મોડું થઈ જશે અને રાત પડી જશે અને પછી પશ્ચાતાપ થશે. એટલે મારા વાલા ભૂખ લાગી હોય તો ઝટ દઈને ભોજન કરી લેજો. ભોજન કરીએ ભૂખ ભાંગે નહીં. રજની કીધે રાત ન ટળે, દીવે ઉગે અંજવાળા થાય. એમ ભાણ સાહેબને ખીમને જગાડ્યા, રવિ સાહેબે જગાડ્યા તો ખીમ બોલ્યા કે દિલ ભીતરમાં મારે હુવા અંજવાળા. એક ભાણ તો ક્યાં કોટી કે ભાણ મારે ઉગ્યા. એક ભાણની ક્યાં વાત કરું છું, કોટી ભાણ ઉગ્યા. એમ જો આ દિલ ભીતરમાં જો ઉગી જશે તો તમારું કામ થઈ જશે. નકર બાપા આમના દિવસો વ્યા જશે, શું કરશું. એટલે આપણે સંતોના વેણ કરવા જોઈએ અને સંતોના વેણ નહીં ઉતારો તો જેમ મહાપુરુષોએ આપણા સંતોએ કીધું છે કે લંબા હે ખજૂર કા પેડ, લંબા હે ખજૂર કા પેડ, જો અહીંયા સડો તો રામરસ સાખો અને પડો તો કે સકડા સૂર. જો ભાઈ આ તો બાપા
રામરસ છે પણ થોડાક ખજૂરનું પેડ લાંબુ છે, જો સાક્ષો તો તમને અવશ્ય રામરસ મળશે. અને જો પડી ગયા એટલે જો આ ભજન ભાવ ભક્તિમાં હારી ગયા તો શકના સૂર. બોલ સદગુરુ ભગવાનની